કે મારા કોલેજ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું તમારો દુલ્લો વ્લોગરને આવી ગયો છું ફરીથી એકવાર નવા વ્લોગમાં। તો આજે આપણે ફરીથી જવાના છીએ ભાવનગર। તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણે રેલવે સ્ટેશને। આ આપણા ભરતભાઈ આવી ગયા આપણાને મૂકવા। એક આ નાનો ઝોડો લઈ લીધો છે ને આપણે તો હવે જવાનું છે રેલવે સ્ટેશન। રેલવે આવે એટલે ટ્રેન આવે એની વાટે જઈને તો તમને હું દેખાડું। ફાઇનલી આપણા નન્નુભાઈ હવે નીકળી ગયા છે ને આપણે હવે જવાનું છે સીધા ટ્રેનમાં। એટલે ટ્રેન નથી આવી, આપણે ખાલી હજુ રેલવે સ્ટેશન આવ્યો હતી। તો રેલવે સ્ટેશન ટિકિટ બિકિટ લઈને પછી આપણે ટ્રેનમાં જવાનું છે। તો ચાલો જઈએ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને। જોઈ લો ભાઈ, ફાઇનલી આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ। તો હવે અહીંયાથી આપણે ટ્રેન આવશે ત્યારે આપણે જવાનું છે પછી એમાં। તો સીધું ભાવનગર જઈને પછી તમે વચ્ચે તમને સ્ક્રીન દેખાડીશ ને એવું બધું દેખાડીશ। તો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે। તો આ જોઈ લો, આપણી ટ્રેન અહીં આવી ગઈ। તો ભાઈ એવું ભાઈ, તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે। તો હવે આપણે જવાનું છે સીધું ભાવનગર। આમાં બેહીને જો ભાઈ આવી ગઈ ટ્રેન, હાલો સીધા ભાવનગર પડી ગઈ। ફાઇનલી ગાઈસ આપણે આપણી સીટ લઈ લીધી છે। અત્યારે આપણે આવી ગયા છીએ, જોઈ લો ભાઈ ટ્રેનમાં, ફૂલ ટ્રેનનો વ્યૂ। આપણે આપણી સીટ લઈ લીધી છે ને હવે આપણે સીધું આપણે ભાવનગર જઈને મળી। તો ચાલો કન્ટિન્યુ રાખજો ને હા, જેને તેને સબસ્ક્રાઈબ ન કર્યું ને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે આવી ગયા છીએ આપણા મામાના ઘરે। તો આપણે આવ્યા ભેગા બોઘા જેવા જો આપણાને ભોગા ફુલાવા ઉપાડી લીધા છે ને જો આ ભાઈ હનીબેન આવી ગયા પાછા સ્કૂલેથી। જા ને હુઈ જાને અત્યારમાં પાછો આપણે હવે ફુગા ફુલાવી થઈ ગઈ। ભાઈ આપણે તો ફુગા ફુલાવે। હર્ષુબા કેવા લાગે ફુગા? હારું। તો ફાઇનલી મિત્રો આપણે ઘણા સમયની મહેનત પછી આપણે જોઈ લ્યો આટલા ફુગા ફુલાવી લીધા છે। તો એ જો આ ઢગલો કરી દીધો છે બોગા ભાઈએ। તો પાછો આપણે મેં બાવા ટિલ્લુ તો ફુલાવીને પાછા તમને મળી પાછા। જોઈ લો હનીબેન અમારે બેસી ગયા છે। આ હી તો આપણા સિસ્ટર એ આવી ગયા છે, જોઈ લો ભાઈ। તો ફાઇનલી મિત્રો આપણું અહીંયા ડેકોરેશન પૂરું થઈ ગયું હતું ને પછી અહીંયા જોઈ લો અહીંયા છઠ્ઠી પૂજાનું ડેકોરેશન અને મેન હર્ષુભાઈ પૂરું કરીને કર્યું। મારો ભાઈ હિતેશ હતો તો એણે આપણે ત્રણેય મળીને અહીંયા આપણે અહીંયા ડેકોરેશન પૂરું કરી નાખ્યું। તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે ને હું આવી ગયો છું આપણે અગાશીમાં। તો જોઈ લો ભાઈ અહીંયા આપણે ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે। તો નીચે જે થોડુંક કામકાજ ચાલે છે ને હવે એ કામકાજ પતે ત્યારે આપણે મળી। કામકાજ પતે એટલે તમને એના શૂટે દેખાડવાનું, થોડાક સિનેમેટિક શૂટ લીધા છે તો એ તમને હું દેખાડીશ। તો જો કેવું લાગ્યું? હે ઓલું બાકાજી વાળું આવી ગયું ને? હા આવી ગયું ને? શરૂ જ છે આપણે હા આવી ગયું। કેવું લાગ્યું? સમજો તીખું લાગ્યું? તીખું લાગ્યું? આટલું જ આવું છે તારે? હવે શું કરું? મેં નહીં બતાऊंगा।
પછી બધું પૂરું થયું ને થોડાક સમોસા વધ્યા હતા. હું મારો ભાઈ નીકળી ગયા હતા પછી બાલા હનુમાન કોર આપણે સમોસા દેવા. બાલા હનુમાન કોર થોડાક ગરીબો હતા તો એને આપણે સમોસા અહીંયા દઈ દીધા હતા. પછી હું મારો ભાઈ નીકળી ગયા હતા પાછા ઘર બાજુ આપણે. પછી સવારમાં ચા પાણી પીને હું નીકળી ગયો તો બસમાં પાલીતાણા કોર, કેમ કે આપણે વહેલા સતત ત્યાં પાલીતાણા પહોંચવાનું હતું. હું બહુ જેવો ખાલી બહારના વ્યૂ જ જોતો હતો. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું પાલીતાણામાં આવી ગયો છું. તો હવે આપણો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.